દમણના ડભેલ તળાવના ચંચળ ઘાટ પર સુરક્ષા સઘન. પીડબ્લ્યુડી દ્વારા ગેટ અને જાળીઓનું સમારકામ. દમણના ડભેલ વિસ્તારમાં આવેલા તળાવના ચંચળ ઘાટ પર નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને દમણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા આજે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવની ફરતી સુરક્ષા માટે અગાઉ લગાવવામાં આવેલી પ્રોટેક્શન જાળીઓ અને ફેન્સિંગ અમુક જગ્યાએથી તૂટી ગયેલી હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે અને સાથે જ આજે ચંચળ ઘાટ પર લોખંડની ગ્રીલવાળો મજબૂત એન્ટ્રી ગેટ પણ ઊભો કરવામાં આવ્યો છે. આ તળાવના કિનારે આસપાસના વિસ્તારોમાંથી રોજબરોજ બાળકોથી લઈને મોટેરાઓ સુધીના લોકો નિરાંતની પળો વિતાવવા આવતા હોય છે, પરંતુ ભૂતકાળમાં આ સ્થળેથી અનેકવાર શંકાસ્પદ હાલતમાં લાશો મળવી, આત્મહત્યા કરવી અથવા હત્યા કરીને પુરાવા નાશ કરવા માટે લાશને તળાવમાં ફેંકી દેવા જેવા ગંભીર અને ચિંતાજનક બનાવો સામે આવ્યા છે. આવા જીવલેણ બનાવોને ભવિષ્યમાં રોકવા અને ખાસ કરીને રાત્રિના સમયે અહીં લોકોનો બિનજરૂરી પ્રવેશ અટકાવવા માટે વિભાગે આ ગેટ લગાવવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક લોકોની સુવિધા માટે આ ગેટ સવારથી સાંજ સુધી ખુલ્લો રહેશે, પરંતુ રાત્રિના સમયે સુરક્ષાના કારણોસર તેને બંધ કરી દેવામાં આવશે. નરોલી અને અથાલ પંચાયત દ્વારા એક્સપ્રેસ હાઈવેની જગ્યા પર કચરો ડમ્પિંગ કરનાર સામે કાર્યવાહીની માંગ. દાદરાનગર હવેલીના નરોલી અને અથાલ પંચાયત વચ્ચેથી પસાર થનાર એક્સપ્રેસ હાઈવેની જગ્યામાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ડમ્પરમાં કચરો લાવીને અહીં નાખવામાં આવે છે, જે અંગેની ફરિયાદ અથાલ સરપંચ પિયુષ ગોહિલ અને નરોલી પંચાયતના સરપંચ સહિત સભ્યોને જાણ થતાં સ્થળ મુલાકાત લીધી હતી અને જોતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘન કચરો એટલો દુર્ગંધવાળો હતો કે જેનાથી સ્થળ પર ઊભું પણ ના રહી શકાય તેવી સ્થિતિ હતી. નિરીક્ષણ દરમિયાન જોવા મળેલ કે 15થી વધુ ગાડી ભરીને કચરો નાખેલો જોવા મળ્યો હતો. આ જોયા બાદ બંને પંચાયતના સરપંચ અને સભ્યોએ જિલ્લા પંચાયતના અધિકારીઓને જાણ કરી હતી, જેથી એમની ટીમ આવ્યા બાદ સ્થાનિકોની ફરિયાદ અંગે અને આજે ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી અહીં ખુલ્લેઆમ જે કચરો નાખવામાં આવે છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અથાલ પંચાયતના સરપંચ પિયુષ ગોહિલે જણાવ્યું કે આવા જે લોકો ખુલ્લામાં ઘન કચરો નાખીને અમારા ગામને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. નરોલી પંચાયતના સભ્ય યોગેશસિંહ સોલંકીએ જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાન આખા દેશમાં સ્વચ્છતા અભિયાન પર ભાર આપતા રહે છે અને પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા પણ દરેક પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન ચલાવતા રહે છે. તેની સામે આવા જે કંપનીવાળા કે પછી કોઈ વ્યક્તિ દ્વારા આવી કામના વચ્ચે કચરો નાખવાની કેફિયત કરે છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમે માંગ કરીએ છીએ. ये बहुत गलत चीज़ है और ये जैसे मुझे पता चला मैं तुरंत यहाँ पे आया हूँ और ये जो भी जिसने भी एक काम किया है उसके बाद तात्कालिक और भी जल्दी से जल्द कार्यवाही हो और उसको जो भी इसके अंदर सजा हो वो करना चाहिए. सपोर्ट है यहाँ पे भी पंचायत का कोई भी ज़रूरत हो हम लोग उसको सपोर्ट करने के वो हम उसके खिलाफ है. ये ऐसा होना नहीं चाहिए और ये जिसने भी किया है उसके ऊपर कार्यवाही हो. बहुत गलत चीज़ है. रात को अगर डंपर आती है तो आज पता चला है, हम उसके ऊपर अभी जो भी हमें करना पड़ेगा हम पंचायत से है, लेकिन अभी जो भी हो हम लोग कार्यवाही करेंगे और जो भी हो हम पुलिस का भी सपोर्ट लेंगे और जो भी कार्यवाही होनी हम उसको सपोर्ट करेंगे. कोई डंपर वाला और कोई कंपनी वाला मिल के जो यहाँ पर आप देख सकते हैं हमारे पीछे करीब 10-15 गाड़ी यहाँ पे खाली हुआ है और 10-15 गाड़ी वहाँ खाली हुआ है और 10-15 गाड़ी वहाँ खाली हुआ, करीब 50 एक गाड़ी कचरा डंपिंग हुआ है, वो भी बड़ा हाईवा. ये कोई मिली जुली साजिश है अथाल नरोली पंचायत को बदनाम करने की. अथाल पंचायत को बदनाम करना और नरोली पंचायत को बदनाम करना एक बड़ी साजिश है. इस साजिश को मैं प्रशासन से रजूआत करना चाहता हूँ और रिक्वेस्ट करता हूँ कि इसकी जो साजिश है ये साजिश के जड़ तक जाए और जो भी आरोपी है उसके ऊपर लीगली एक्शन हो, FIR हो और डंपर वाले को पूछा जाए, उनसे पूरी माहिती लिया जाए और उन कहाँ से माल लिया गया है उसकी जड़ तक जाए और उनके ऊपर FIR करे. चाहे कोई भी हो, इंडस्ट्रियल वाला हो या फिर डंपिंग यार्ड वाला हो, कोई भी हो, जहाँ से भी ये कचरा यहाँ खाली हुआ है, एक्सप्रेस हाईवे वाला ये जगह है, गवर्नमेंट की प्रॉपर्टी है, इसके यहाँ जो कचरा इतना सारा खाली हुआ है उसके ऊपर लीगली एक्शन हो. मैंने सारे वीडियो कलेक्टर साहब को भी भेज दिया है. DPO साहब की पूरी टीम, हमारे पंकज परमार साहब DPO साहब ने आज छुट्टी पे फिर भी उन्होंने पूरा एक्शन करवाया.
दोनों पंचायत के मंत्री सरपंच दोनों और दोनों स्टाफों को यहाँ पे भेजकर पूरा विजिट करवाया है और इनके ऊपर लीगली एक्शन हो। आदमी 2 पैसे के लिए कमाने के चक्कर में ये गलत काम कर चुका है, लेकिन जिसने करवाया है वो बड़ा गुनहगार है। डंपर वाले से भी बड़ा, जहाँ से कचरा उठाया गया है वो बड़ा गुनहगार है, उसके ऊपर लीगली कार्यवाही हो। गाड़ी का गाड़ी आता है, उसका फोटो हम लोग मना भी किया था, लेकिन मेरा नाम लेने का ऐसा कुछ बोला। इधर भी डालता है और आगे भी डालता है, बहुत बार डाल के गया। वो अंदर गड्ढे में भी है और सामने दिखाई दे रहा है वो भी है। रात को आती है, हाँ 10-11 बजे इस समय आते हैं और खाली करके चली जाती है। तो नहीं किया था हम लोग, वो लोग को मना भी किया था, लेकिन मेरा नाम लेने का ऐसा बोल के तिवारी बोला था। रात को आता है, तक आता है, ये कम से कम महीना हो गया अभी। उधर वो टावर के पास भी डालता है, बड़ा वाला डंपर है। तिवारी की गैरेज पे शशिकांत तिवारी है, एक है तो सामने। मेरे को इधर का कुछ मालूम नहीं रहा, ये तो मेरे को भी पता नहीं। गाड़ी इधर खड़ा करवाया तो इधर ही खाली करने को होगा। મહારાષ્ટ્રની કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત દેશની સૌથી મોંઘી મ્યુનિસિપલ કોર્પોરેશન BMC માટે ગુરુવારના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેનું પરિણામ આજરોજ જાહેર થતાં ભાજપા ગઠબંધનને BMCમાં મોટી જીત હાંસલ કરતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશભરમાં ભાજપા કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ ભાજપા પાર્ટી દ્વારા પણ આજરોજ સાંજે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ મહેશ અકારિયાના નેજા હેઠળ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે પાર્ટીના સચિવ જિગ્નેશ ડી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ, ભાજપા શહેર પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પ્રમુખ ભરત પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હસબી દમડિયા, આશીષ ટંડેલ, ચંદ્રગીરી ટંડેલ સહિત પાર્ટીના અન્ય પદાધિકારીઓ અને મહિલા પુરુષ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। हाँ बस ये फोटो नहीं मिले, वीडियो तो एक इंटरव्यू हाँ एक मिनट आराम। આજે મુંબઈ મહાનગરપાલિકાનું ચુનાવનું પરિણામ આવ્યું અને એમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત થઈ। એ જીત બદલ હું તમામ મુંબઈકરને પાર્ટીના અધ્યક્ષ નાતે દાદરા નગર હવેલીના તમામ મારા ભાઈઓ બહેનો વતી તમામને હું અભિનંદન પાઠવું છું। આ 3 દાયકા પછી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાની વિજય લહેરાવી છે, એ બદલ હું પાર્ટીના અધ્યક્ષ તેમજ CM સાહેબ બધાનો જ દિલથી હું આભાર વ્યક્ત કરું છું। તમામ કાર્યકર્તાને આ જીતના બદલ હું ફરી એકવાર એમને દિલથી અભિનંદન પાઠવું છું। ઉમરગામ સોળસુંબા આરોબી પાસે રિક્ષા બાઇક અકસ્માત CCTVમાં કેદ। ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાં આવેલ રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ બાજુ આવેલા સર્વિસ રોડ પર તારીખ 15 જાન્યુઆરીના રોજ બપોરે અંદાજિત 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી। બાલાજી સ્વીટ પાસે રિક્ષા અને બાઇક ચાલક વચ્ચે થયેલો આ અકસ્માત નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં પણ કેદ થયો હતો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે।